Once again, you all are welcome to the world of physics. આપણે જે સ્વાધ્યાયના ક્વેશ્ચનની વાત કરતા હતા તેની અંદર સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.12 6.12 ની અંદર આપણને કંઈક અલગ કેસ આપેલો છે. આ કેસ શું છે આપણે જોઈ લઈએ. ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં 12 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ કાળો છે જે xy સમતલમાં છે, મતલબ ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકે છે, જે x દિશામાં 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી ખસેડવામાં આવે છે. ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. હવે કંઈક સ્થિતિ એવી આપેલી છે કે 12 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર વાળો ચોરસ ગાળો જે xy સમતલમાં છે. જો આ ચોરસ ગાળો xy સમતલમાં હોય તો હવે એનું પરિણામ શું મળશે? અચ્છા, એક વખત આપણે ફરીથી આખી રકમ જોઈ લે કે જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર ઋણ z દિશા સાથે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર ના દરથી ઘટે છે. મતલબ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઋણ z માં જાવ તો 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર છે. આટલો વધારો થાય તો ધન z માં જાય તો એમાં ઘટાડો થવાનો છે. એટલે પેલું ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો એ ધન z દિશામાં થશે. મતલબ આ જે ક્વેશ્ચન છે. અને બીજું એક આપેલું છે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરથી ઘટે છે. તો એક આ ઘટાડો છે ચુંબકીય ક્ષેત્રમાં અને બીજો આ ઘટાડો છે. આપણે શોધવાનું છે પ્રેરિત પ્રવાહ ક્યાં સુધીમાં? તો કે જ્યાં સુધીમાં ઘટીને શૂન્ય ન થાય ત્યાં સુધી. તો એ ઘટીને શૂન્ય ન થાય ત્યાં સુધીમાં પ્રેરિત પ્રવાહ શોધવાનો છે. તો એના માટે આપણે બંનેનું અલગ અલગ પ્રેરિત EMF શોધવું પડશે. તો પહેલાનું પ્રેરિત EMF કેના કારણે? ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે. પ્રેરિત EMF નું સૂત્ર છે એપ્સિલોન = -dϕ/dt. જો એપ્સિલોન = -dϕ/dt હોય તો હવે એની અંદર આપણે ફ્લક્સ નું સૂત્ર મૂકશું. સૂત્ર મૂકીને ધીમે ધીમે ગણતરી કરશું. કંઈક પદો ક્વેશ્ચનમાં આપેલા છે, અમુક પદ ઘટે છે, એ આપણે શોધી લઈશું. ચલો, માત્ર મૂલ્યની વાત કરીએ તો અહીંયા માઈનસની નિશાની આપણે લખતા નથી અથવા કૌંસની અંદર લખી નાખશું લેન્ઝનો નિયમ અવગણતા. અચ્છા, ફ્લક્સ નું સૂત્ર આપણે ભણી ગયા છીએ. ફ્લક્સ નું સૂત્ર શું છે? B * A. cos 0 ની કિંમત 1 છે એટલે હું લખતો નથી. તો ફ્લક્સ નું સૂત્ર આવ્યું B * A. હવે જો ફ્લક્સ B * A હોય તો અહીંયા ક્ષેત્રફળ અચળ છે 12 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ 12 આવશે એટલે આવશે A * dB/dt. હવે જો અહીંયા આપણે શેના માટે વાત કરીએ છીએ તો કે ચુંબકીય ક્ષેત્ર ઋણ z સાથે મતલબ અંતર સાથે બદલે છે. જો ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે બદલતું હોય તો ચુંબકીય ક્ષેત્રના સમય સાથેની વાત નથી કરવાની, આપણે અંતર સાથે વાત કરવી છે. તો આ સૂત્રને આપણે આવી રીતે લખવું પડે. આપણે જોઈએ છીએ શું અંતર સાથે એટલે, અને z અક્ષમાં છે તો શું લખવું પડે? dB/dz. પરંતુ આપણી પાસે પદ કયું હતું? dB/dt. તો અહીંયા શું કરવાનું? આ dt હતા એમના એમ અને dz વડે ભાગ્યા છે તો dz વડે ગુણી નાખો. ક્લિયર છે આટલું? તો હવે આનું પરિણામ જોઈએ. dz/dt એટલે શું? તો એ તો વેગ આવી જશે. તો હવે ફરીથી આપણને સૂત્ર મળશે A * v * dB/dz. ચલો, આટલી વાત ક્લિયર છે. હવે આની અંદર બધાની કિંમત મૂકતા જઈએ. ક્ષેત્રફળ સેન્ટીમીટરમાં છે એટલે મીટરમાં ફેરવવું પડશે. 12 નો વર્ગ 144 સેન્ટીમીટર છે. મીટર સ્ક્વેર કરીએ તો 10⁻⁴. ત્યાર પછી વેગ આપેલો છે 8 સેન્ટીમીટર પર સેકન્ડ. 8 સેન્ટીમીટરના મીટર કરીએ તો 10⁻² સેકન્ડ એમનું એમ જ રહી એટલે 8 × 10⁻²² મીટર પર સેકન્ડ. dB/dz. dB/dz મતલબ
એ થશે ચુંબકીય ક્ષેત્રમાં અંતર સાથે ફેરફાર કેટલો છે ટેસ્લા પર સેન્ટીમીટર 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર સેન્ટીમીટરના મીટર કરવા હોય તો છેદમાં કેટલું લખવું પડશે 10⁻². આજે ટેસ્લા પર સેન્ટીમીટર આપેલું છે તો એને આપણે ટેસ્લા પર મીટરમાં લખવું હોય તો શું લખશું 10⁻³ ટેસ્લા પર મીટર કરવા હોય તો સેન્ટીમીટરના મીટર એટલે 10⁻² આવે. એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. -2 બંને કેન્સલ થઈ જશે અને જો આના ઉપરથી આપણે જવાબ તરફ જઈએ તો એ જવાબ આવશે EMF 1152 ગુણ્યા 10⁻⁷ વોલ્ટ. આ આપણને પહેલું મળ્યું એ શું છે કેના કારણે EMF તો કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે EMF આને હું કહી દઉં છું ε1. ઠીક છે આપણને બે સ્થિતિ માટે આપેલું છે. ત્યારબાદ બીજું છે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે. ચલો તો હજી એક પ્રેરિત EMF મળશે. એક એના માટે તો કે ચુંબકીય ક્ષેત્ર જે સમય સાથે બદલાય છે એના માટે. તો હવે ફરીથી અહીંયા લખશું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોવાથી તેના કારણે પ્રેરિત EMF. ફરી પાછું આપણે માત્ર મૂલ્યની વાત કરીએ છીએ એટલે અહીંયા લખશું d∅dt. d∅dt ફ્લક્સનું ફરીથી આપણી પાસે સૂત્ર છે ફ્લક્સ ϕ b dot a ખૂણો 0 cos 0 ની કિંમત 1 એટલે અહીંયા લખાય d of b a by dt. હવે શેની વાત કરવાની છે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે. ક્ષેત્રફળ અચળ અને સમય સાથે બદલાય એટલે એને કહેવાય dB by dt. જો એ સમય સાથે બદલાતું હોય તો હવે આ ક્વેશ્ચનની અંદર આપણને આપેલું છે જો બીજી શરત ચુંબકીય ક્ષેત્ર સમય સાથે કેવી રીતે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરથી ઘટે છે એટલે આ આપણને શું આપેલું છે dB by dt. તો એ સીધે સીધું જ આપેલું છે. ક્ષેત્રફળ આપણને ખબર છે 12 એટલે 144 અને સેન્ટીમીટર સ્ક્વેર છે તો 10⁻⁴ મીટર સ્ક્વેર અને dB by dt આપેલું છે 10⁻³ તો આ આપણને જવાબ મળશે ε2 is equal to 144 into 10⁻⁷ volt. જો આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ આપેલી હોય માની લો કે તમને એમ કહે કે ચુંબકીય ક્ષેત્ર ઋણ z અક્ષ સાથે વધતું જાય છે અથવા ધન z અક્ષ સાથે ઘટતું જાય છે તો આપણે આવો ક્વેશ્ચન ગણેલો છે. માત્ર સમય સાથે ઘટતું હોય તો પણ આપણે એવો ક્વેશ્ચન ગણેલો છે પરંતુ આની અંદર બંને એક સાથે આપેલા છે. બંને એક સાથે આપેલા છે મતલબ આ ક્વેશ્ચન ની અંદર બે પ્રેરિત EMF એક સાથે ઉત્પન્ન થાય. પહેલું EMF કેના કારણે ક્ષેત્રના ફેરફારને કારણે અને બીજું EMF કેના કારણે સમય સાથે બદલાવાને કારણે. તો કુલ EMF કેટલું મળશે બંનેના સરવાળે છે. અને જો કુલ EMF એક વખત મળી જાય તો પછી તો સીધે સીધું આપણી પાસે I = ε/r નું સૂત્ર છે. તો હવે આ ક્વેશ્ચન નું એના પછીનું સ્ટેપ આવશે કુલ પ્રેરિત EMF. એપ્સિલોન = ε1 plus ε2 1152 plus 144 એટલે એ આવશે 1296 ગુણ્યા EMF એપ્સિલોન = 1296 ગુણ્યા 10⁻⁷ વોલ્ટ. આ આપણને મળ્યું કુલ પ્રેરિત EMF. ત્યાર પછી હરાની અંદર કીધું છે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય અને દિશા. ચલો તો પ્રેરિત પ્રવાહના મૂલ્ય માટે આપણે વાત કરીએ. એપ્સિલોન = I × R
I is equal to એપ્સિલોન બાય r. એપ્સિલોન કેટલું છે 1296 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત વોલ્ટ અને અવરોધ આપેલો છે 4.5 મિલી ઓહમ. મિલી એટલે કેટલા થશે 10⁻³ તો એ આપણે લખવું 4.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મિલી ઓહમ. અને આના ઉપરથી તમે જ્યારે પ્રવાહનું મૂલ્ય મેળવશો તો એ પ્રવાહનું મૂલ્ય આવશે 2.88 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એમ્પિયર. અથવા 2.9 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એમ્પિયર. આ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય થયું. હવે આવશે પ્રેરિત પ્રવાહની દિશા. તો પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં વહન પામે? તો પ્રેરિત પ્રવાહની દિશા માટે હવે આપણે લખી શકીએ અહીંયા ફ્લક્સ ઘટતું જાય છે તો પ્રેરિત પ્રવાહ એ દિશામાં વહન થાય કે જેથી ફ્લક્સમાં વધારો થાય. પ્રેરિત પ્રવાહ એ દિશામાં વહન થશે કે જેથી ફ્લક્સમાં વધારો થાય. અને આની અંદર તમારે દિશા જો લખ્યું હોય તો તમે એ રીતે પણ વિચારી શકો કે ધન z દિશામાંથી તમે લૂપને જોશો તો સમઘડી કરે સમઘડી દિશા અને ઋણ z માંથી જો તો એનાથી ફરી પાછી વિરુદ્ધની દિશા આવશે. તો આ વાત થઈ સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 6.12 ની. પ્રેરિત EMF ની અંદર આપણે જે પ્રકાર જોયેલો હતો પેલું ગતિકીય સળિયો, ગતિકીય EMF ની અંદર સળિયાની રેખીય ગતિ. ત્યારબાદ બીજો પ્રકાર જે હતો કે જેની અંદર સળિયાનો એક છેડો કેન્દ્ર ઉપર ફિક્સ રાખેલો હોય અને બીજો છેડો રિંગ પર હોય તેવી રીતે સળિયો ગતિ કરતો હોય. જે આપણે આગળ પણ ક્વેશ્ચન આવા પ્રકારના ગણેલા છે. ચલો એક વખત ફરીથી એ કન્સેપ્ટને રિપીટ કરી દઉં છું. માની લે કે આ એક રિંગ છે. આ રિંગનું કેન્દ્ર, રિંગના કેન્દ્રથી એક છેડો કેન્દ્ર ઉપર અને બીજો છેડો રિંગ ઉપર રહે. તે રીતે સળિયો આખો કોઈ એક દિશામાં ભ્રમણ કરે છે. આના માટે તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, કોણીય વેગ આપેલો હોય અને લંબાઈ આપેલી હોય તો તેના માટે આપણને પ્રેરિત EMF મળશે, જેનું આપણે સૂત્ર અગાઉ પણ મેળવેલું છે. તો એ સૂત્રનો હું અહીંયા સીધો ઉપયોગ કરી લઉં છું. સૂત્ર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 b ઓમેગા l સ્ક્વેર. આની અંદર એક વાત ફરીથી જે યાદ રાખવાની હતી એ તમને અહીંયા હજી રિપીટ કરી દઉં છું કે કદાચ આ ક્વેશ્ચનમાં સળિયાની સંખ્યા ગમે તેટલી હોય તો પણ સૂત્ર બદલશે નહીં. અને સૂત્ર કયું આવશે? તો સૂત્ર આવશે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 b ઓમેગા l સ્ક્વેર. ક્લિયર? તો હવે આપણે ફરીથી આપણા ક્વેશ્ચનની અંદર આગળ વધીએ. સ્વાધ્યાયનો 6.5 1/2 b આપેલું છે, 0.5 ઓમેગા આપેલું છે, 400 રેડિયન પર સેકન્ડમાં છે એટલે એને ફેરવવાની જરૂર નથી. અને l આપેલું છે 1.5 into 1/2 into 400 એટલે આ આવશે EMF, પ્રેરિત EMF is equal to 100 વોલ્ટ. સ્વાધ્યાય 6.6 ની અંદર આપણને જનરેટર માટે એક ક્વેશ્ચન આપેલો છે જેની અંદર
ગુચડાની ત્રિજ્યા આપેલી છે 0.8 સેન્ટીમીટર, ગુચડામાં આટાની સંખ્યા 20 છે, ચુંબકીય ક્ષેત્ર 3 × 10 - 2 ટેસ્લાનું છે, ઓમેગા 50 રેડિયન પર સેકન્ડ, અવરોધ 10 ઓહ્મ, 8 સેન્ટીમીટર છે એટલે જો 0.8 સેન્ટીમીટર ને આપણે આગળ ઉપર ક્વેશ્ચનમાં મૂકવાનું આવે તો એને આપણે કેટલા લખશું 0.8 × 10 - 2 મીટર. હવે સૌથી પહેલા મહત્તમ EMF શોધવાનું છે. તો મહત્તમ EMF કેવી રીતે મળશે? તો મહત્તમ EMF માટે સૂત્ર શું છે? તો પહેલા આપણને EMF નું સૂત્ર ખબર હોવી જોઈએ. તો જનરેટરમાં ગુચડામાં EMF આ EMF કેટલું થાય તો એના માટેનું સૂત્ર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા sin ઓમેગા t. EMF નું સૂત્ર આવશે NAB ઓમેગા sin ઓમેગા t. હવે આપણે જોઈએ છીએ શું મહત્તમ EMF. તો મહત્તમ EMF માટે શરત શું લખવી પડશે? આ જે પદ છે સાઇન વિધેય વાળું એનું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1, કારણ કે સાઇન વિધેયનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે મળશે. તો હવે આના ઉપરથી આપણે લખશું તેથી એપ્સિલોન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. હવે આ બધી કિંમતો આપેલી છે મૂકી દે. n એટલે આટાની સંખ્યા કેટલી આપેલી છે 20. a એટલે ક્ષેત્રફળ તમને આપેલું નથી પરંતુ ત્રિજ્યા આપેલી છે તો ક્ષેત્રફળ શું આવશે પાઈ r સ્ક્વેર. તો અહીંયા હું સીધું સૂત્ર મૂકી દઉં છું 3.14 r નો સ્ક્વેર એટલે 0.8 ગુણ્યા 10 - 2 નો વર્ગ. આ થશે ક્ષેત્રફળ એને ગુણ્યા b ચુંબકીય ક્ષેત્ર 3 ગુણ્યા 10 - 2 ટેસ્લા. ને જો આનું આપણે સોલ્યુશન કરશું તો એ આપણને મૂલ્ય મળશે એપ્સિલોન મેક્સિમમ 0.603 ઓહ્મ. તેથી એપ્સિલોન મેક્સિમમ 0.603 વોલ્ટ મળશે. આ આપણે સૌથી પહેલા ગોતવાનું હતું. ત્યારબાદ એવું કીધું છે કે સરેરાશ EMF કેટલું થાય. હવે જો અહીંયા EMF કયા વિધેય ઉપર આધારિત છે? સાઇન વિધેય ઉપર. જો EMF સાઇન વિધેય ઉપર આધારિત હોય અથવા કોઈ પણ ભૌતિક રાશિની આપણે વાત કરતા હોઈએ કે જે ભૌતિક રાશિ સમય સાથે સાઇન કે કોસ વિધેય પ્રમાણે બદલતી હોય તો તેનું એક આવર્તકાળ ઉપર એક પૂર્ણ આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય હંમેશા શૂન્ય થશે. MCQ માં હોય તો તમે ડાયરેક્ટ આ વાક્ય યાદ રાખી શકો છો. અધરવાઇઝ જો તમને ક્વેશ્ચન ની અંદર એવું કહે કે સાબિત કરવાનું છે તો કેવી રીતે સાબિત કરવું એ પણ આપણે જોઈ લઈએ. પણ એ પહેલા હું તમને કહી દઉં છું એનો જવાબ હંમેશા કેટલો આવશે? શૂન્ય આવશે. તો હવે આપણે લખીએ એક આવર્તકાળ પર EMF નું સરેરાશ મૂલ્ય. એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય જોઈએ છે તો એના માટે આપણે શું કરવું પડશે? તો EMF નું જે પણ સૂત્ર છે એની સરેરાશ લેવાની. અને સરેરાશ કેવી રીતે લેવાની? તો એના માટે માની લઈએ કે આપણે આ સરેરાશ EMF લખીએ છીએ ક્યાં સુધીની આવર્તકાળ સુધીની એટલે સૌથી પહેલી વાત આવશે એનું આપણે સંકલન કરવું પડશે. કેની સાપેક્ષે? સમય સાપેક્ષે. અહીંયા જે સમય ગુણાકારમાં છે તો એના માટે આપણે લખવું પડે 1 સમય. કયો સમય? જ્યાં સુધીનું સંકલન કરો છો એ સમય છેદમાં આવશે. કદાચ તમે અડધા આવર્તકાળ પરનું કરો તો અડધા આવર્તકાળ પરનું કર્યું હોય તો અહીંયા શું લખવું પડે 1/t/2. જો ચોથા ભાગના આવર્તકાળ પરનું કર્યું હોય તો અહીંયા શું આવશે 1/t. અહીંયા જે પણ મૂલ્ય લખો છો અપર લિમિટ એ અપર લિમિટ થી તમારે ડિવાઇડ કરવાનું રહેશે. તો આ આવ્યું એપ્સિલોન સંકલનમાં એપ્સિલોન dt. હવે એપ્સિલોન નું મૂલ્ય છે NAB
ઓમેગા sin ઓમેગા t એનું આપણે સંકલન કરીએ તો હવે આપણને ફરીથી પદ મળશે સરેરાશ EMF is equal to 1/t સંકલન 0 થી t n a b ઓમેગા sin ઓમેગા t dt આવું કંઈક એક પદ થશે હવે આપણને ખબર છે sin નું વિકલન થશે cos અને sin નું સંકલન થાય માઈનસ cos તેની સાથે સાથે જે અચળ પદ છે એ બધા બહાર આવશે તો અહીંયા આપણે લખશું n a b ઓમેગા by t સંકલનમાં વૈધું એ પદ લખી નાખીએ sin ઓમેગા t dt sin નું સંકલન શું થશે માઈનસ cos તો અહીંયા આપણે લખશું માઈનસ cos ઓમેગા t ક્યાંથી ક્યાં સુધી 0 થી t અને છેદમાં આ જે વિધેયની અંદર આપણે પદ લખેલું છે એનું વિકલન આવશે d by dt of ઓમેગા t ચલો આ સ્ટેપને હજી થોડું સોલ્વ કરીએ n a b ઓમેગા by t into minus cos ઓમેગા t 0 થી t અને d by dt of ઓમેગા t ફરી પાછું ઓમેગા બહાર આવશે અને d by dt of t 1 થઈ જાય તો અહીંયા ઓમેગા ઓમેગા બે કેન્સલ થઈ જશે હવે અહીંયા પદ આવ્યું n a b by t અને અહીંયા આવશે અપર લિમિટ એટલે માઈનસ cos ઓમેગા t માઈનસ લોઅર લિમિટ માઈનસ એટલે ફરીથી પ્લસ cos ઓમેગા t અપર લિમિટ કેટલી છે કેપિટલ T અને લોઅર લિમિટ કેટલી છે 0 એટલે અહીંયા પદ આખું આવશે 0 n a b by t minus cos હવે આપણી પાસે ઓમેગા માટે એક સૂત્ર છે ઓમેગા is equal to 2 pi v કોણીય આવૃત્તિ અને રેખીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ ઓમેગા is equal to 2 pi v જો ઓમેગા is equal to 2 pi v હોય તો અહીંયા આપણે લખી શકીએ આવૃત્તિ એટલે 1 ના છેદમાં આવર્તકાળ મતલબ 2 pi by t તો ઓમેગા બરાબર 2 pi by t into t in plus cos 0 ની કિંમત આવશે 1 તો આ ફરી પાછું t t બે કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે શું n a b by t minus cos 2 pi plus 1 cos 2 pi નું મૂલ્ય કેટલું થાય 2 pi એટલે 360 એટલે cos 0 અને cos 0 ની કિંમત આવશે 1 તો -1 plus 1 આ આપણને મળશે સરેરાશ EMF કેટલું થાય 0 જે મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે કે sin કે cos વિધેય પર આધાર રાખતી કોઈ પણ ભૌતિક રાશિનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય હંમેશા 0 થશે હવે સરેરાશ EMF પછી બીજું શોધવાનું છે I maximum મતલબ મહત્તમ પ્રવાહ તો મહત્તમ પ્રવાહ માટે આપણી પાસે સૂત્ર છે સૂત્ર શું લખશું તો એના માટે આપણે લખશું મહત્તમ પ્રવાહ માટે I maximum અચ્છા આપણી પાસે I નું સૂત્ર શું છે તો I is equal to epsilon by r I is equal to epsilon by r તો એપ્સિલોન ની બદલે શું લખવું પડશે એપ્સિલોન મેક્સિમમ જે આપણી પાસે છે 0.603 ડિવાઇડ બાય r નું મૂલ્ય આપણને આપેલું છે 10 એટલે I maximum આવશે 0.0603 એમ્પિયર અથવા આને મિલી એમ્પિયર માં લખવું હોય તો કેટલું આવશે 60.3 મિલી એમ્પિયર ક્લિયર છે તો આપણને મળ્યું I maximum ત્યારબાદ પૂછેલું છે પરિપથની અંદર પાવર લોસ કેટલો થશે તો પરિપથમાં પાવર વ્યય અને એ પણ તમને પૂછેલું છે સરેરાશ પાવર
તો સરેરાશ પાવર જે પૂછેલું છે તો સરેરાશ પાવર માટે શું આવશે? પ્રારંભિક પ્લસ અંતિમ બાય 2 એટલે સરેરાશ પાવર નું સૂત્ર આવશે. નોર્મલી આપણું સૂત્ર શું છે? એપ્સિલોન ઇન્ટુ i. એપ્સિલોન મેક્સિમમ i મેક્સિમમ પ્લસ 0 ડિવાઇડ બાય 2. અથવા આને તમે ડાયરેક્ટ એટલું જ યાદ રાખો કે આ પાવર નું સૂત્ર આપણે લખશું સરેરાશ પાવર એપ્સિલોન મેક્સિમમ i મેક્સિમમ બાય 2. તો હવે આની અંદર કિંમત મૂકી દે 1/2 એપ્સિલોન મેક્સિમમ 0.603 i મેક્સિમમ 0.0603 ડિવાઇડ બાય 1/2 લખી નાખ્યા છે. તો આને જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે પાવર નું મૂલ્ય આવશે 0.018 વોટ. પાવર નું મૂલ્ય આવશે 0.018 વોટ. અને જો તમને ક્વેશ્ચન ની અંદર એવું પૂછેલું હોય કે આ પાવર ક્યાંથી મળે છે, જો આ પાવર ક્યાંથી મળે છે એવું પૂછેલું હોય તો એના માટે આવશે કે પરિપથમાં પાવર મળવાનું કારણ શું? તો જે ગુચડું ફેરવવા માટે આપણે જે યાંત્રિક ઉર્જા વાપરીએ છીએ એ યાંત્રિક ઉર્જાને પરિણામે આપણને વિદ્યુત ઉર્જા મળે છે અને વિદ્યુત ઉર્જાની સાથે આટલો પાવર વ્યય થાય છે. તો આની માટેની ઉર્જા એને કેમાંથી મળશે? ગુચડાને ફેરવવા માટેની જે યાંત્રિક ઉર્જા ખર્ચાય છે એના પરિણામે આ પાવર વ્યય થાય છે. તો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. Wish you all the best.